અરે આપણા કલામાં 500 ની જોઈએ એવી રીતે તમારા હોય બધી તો ગલ્લો ફોડવાની તૈયારી કરવી પડે હવે એ ચિલાક હાલું હેઠ તારે ફોડવાનો હેઠ આમાં તો રખડી આખો તો રામ રામ બધાને તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવારમાં આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને મોટું પણ અમારું ખખડવા માંડ્યું છે ઓ છોટે રાજા ઓય શું કરે તું રમવાનું ચાલુ થઈ ગયું છે અત્યારમાં એની કાચીને આખો તો હેરાન કરવામાં જ કાઢે જો ભમરી કાઢી જો હા તો રે ભમરી કાઢી લે હે તેને હવામાં ચૂકણી તોફાન કરવા જોવે અમારા ભાભી વાસણ ધોવે છે જેમને એમને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોય નહીં ચિલાક મમ્મીને કોન્ટ્રાક્ટ મળ્યો હોય ને આમ હેલો કહી દે હેલો એ પાણી ચાહીને આવ્યું ચાચું કે પાણી ચાહીને આવ્યું પૂછતો ઉપરથી અમારા ભાઈ પાણી આવે છે ધાબા ઉપરથી એ ગાંડા બબુ ગામ કને નહીં લઈ જવાના તો ચિરાગને અમારેથી જવાનું એટલે ડાયરેક્ટ એમ જ કે ચાચીને ગામ નહીં લઈ જવાની બબુ ગામ કને નહીં લઈ જવાનું ચમ તને મારે હે એટલે ને એને મારે હે ને ચાચી એટલે એ કે ગામ નહીં લઈ જવાની અને તું ચાહીને પડી ગયો તો કાલ ચાહીને પડી ગયો તો ધાબા ઉપરથી પડી ગયો તો અને ચાકણ આવી ગયું પછી ચાકણ દેખાડતો ચિલાગના આગળ આજી ગયું તું તો મને હાજે આવ્યો ને હું તો હાજે ગયો હતો કે મને આવી ગયું તું ચાચું તો ચલો બહુ મોડું થઈ ગયું હોય તો નોકરી જવાનું નથી હજુ ને થોડીક વાર લાગી ગઈ છે થોડીક નહીં ઘણી વાર લાગી ગઈ છે વિડીયો એડિટિંગ કરવાનો હતો પછી કાલનો વિડીયો અપલોડ કરવાનો હતો આગળના વિડીયોમાં ઘણો તમે થોડો સપોર્ટ કર્યો હોય 1000 વ્યૂ થઈ ગયા છે એ બદલ બધાને થેન્ક યુ અને કોમેન્ટ તો પણ લખી જ આવે એટલે આમાં કોમેન્ટ કરજો પ્લીઝ કોમેન્ટ આવે એટલે કહેવાનો મતલબ થોડું મોટિવેશન વધી જાય વિડીયો બનાવવાનું થોડું વધારે મજા આવે તો કોમેન્ટ કરજો પ્લીઝ મોટો તારું માન રાખતા એક કોમેન્ટ આવી હતી શું નામ હતું કોક પંડ્યા હતા શું નામ જય શ્રી કૃષ્ણ પછી જય માતાજી ફેમિલી એવું કંઈક હતું તો એમને થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ એમનું અલગથી નામ લો સરસ તો ચલો નોકરીએ જઈએ અને બપોરે મળીએ તારા ચોફાન તો ચાલુ જ હશે કાળિયા જો તારું પાન્યું કહે જો એ ગાંડું તો ચલો બપોરે મળીએ કરે નહીં બે કામ ધંધો કરવો પડે રોટલા કોણ હાલશે તમારે તો સોની ભાભી હંચો આ કે તું કરે તારે ચિંતા નહીં બે અમારે નહીં હાંકતા હંચો બરોબર હા હવે આમ તક હોય ડબ્બુ મેકોનું મને કે તો અત્યારે તો મદદ કરવી પડે ઘરે ચારે કરીશું તો ચાલો જઈએ નોકરીએ બપોરે મળીએ ખબર નહીં હોય જમવાનું કેટલા વાગે થશે અમારે તો ચિરાગ મારા માટે સેવ લઈને આવ્યો હોય કે ચાચુને ભૂખ લાગી હશે બહુ નહીં ચિરાગ ચાચુને ભૂખ લાગી છે ને તો ચિરાગ મારા ઓલે સેવ લઈને બેઠો ચિરાગ ચાચુને તો હાલ થોડીક આટલી સેવ ચાચુને થાય ઘણી બધી જુઓ એ મમ્મીને બહુ ભૂખ લાગી છે શી ખબર શું હોય ખબર નહીં થોડીક આમ શું કહેવાય કડકી આવી ગઈ શું કડકી કહેવાય ને મંદી કહેવાય મંદી હા મંદીના દિવસો આવી ગયા તો બધું ના કરવું પડે
જો ગલ્લો ફોડવાની તૈયારી કરવી પડે હવે. એ ચિલાક હાલું હેઠ તારે ફોડવાનો હેઠ આમાં તો રખડી આખો બે લાવો ગલ્લો ફોડવાનો. ગલ્લો ફોડવાનો ને કેટલા પૈસા હશે? કેટલા હશે? ઘણા બધા હે ને? ના નહીં હશે એમ તો થોડાક તો હશે. તો હવે ફાઇનલી ગલ્લો ફોડી નાખીએ અને ગણીએ કેટલા બધા પૈસા. આ મારો છે હો ગલ્લો. તો કુટુંબ તું વેમમાં રહેતી નહીં, શાંતિ રાખી. તો ચલો ગલ્લો ફોડ નાખી પહેલા. હાલવાય નહીં. લાવ ફોડ નાખું લાવ પકડ ફોડો ને. 500 ની દેખાય રહ્યો આમ કહું છું 500 ની છે. અરે આપણા ગલ્લામાં 500 ની જોઈએ. એ રીતે તમારા હોય બધી. મેજી લાખ એ આવરીત ગલ્લા ના ફોડવાના હોય. ગલ્લાની દશા જેવી કરી. તો ફાઇનલી ગલ્લો ફૂટી ગયો હે. પૈસા કોક ગણશે. ચિલાક તારે ગણવા હાથ પી લે તો. આવો રામનો હાર ઉપર શાંતિ લા. પૈસા મારા મદદ કરે જોટમની યાર કરે જોટમની ના કરે વારે. મારા જેવો હારે જોટમની કઈ નહીં જા. પૈસા મારા તો દાદાગીરી કરવાની. જા તું નાખતા જા ને. ઓકે હા બસ રામી એ તું તો વળી તું વળી હસ તમે ઓરે બેહી ને અહીંયા બેહી રે પૈસા લેના હાથમાં કરે. તો આટલા પૈસા ને હરે આપણે આખીરા હક નહીં કરવા દે મને લાગે. આટલા પૈસા ને હરે આય તું ગણ નાખતા હતી. 1 2 3 4 5 6 ઈ સો તો ઈ ત્રણ તમારા ઈ મારા હે. આટલા પૈસા ને હરે આટલા બહુ થઈ રહે જાજુ ને. ફાઇનલી 3,060 રૂપિયા નીકળ્યા છે. બા લૂંટેર આવી ગયા ચોટવણી કરીને ના આવ્યો અરે આ એવો હોય દિવસ આમમાં બેઠો અરે ખોર. ચલો આને આપણે બેંક પર જમા કરાવી લેવું ને આપણે વાપર નાખશું તરત. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને મોડું થઈ ગયું છે તો હજુ ઘડિયાળનો પાવર આવ્યો નહીં. પછી તમને એવું લાગશે કે આપણે ઘડિયાળની જ વાત લાય કરે પણ ઘડિયાળનો પાવર નહીં લાવતો ભૂલી જવાય બહુ અને કામનો લોડ પણ બહુ હોય. એટલે પૈસાનો સવાલ નહીં ભૂલી ટાઈમ ન હતો. મોબાઈલ નહીં તારી પાસે હોય અહીંયા કાં તો એ ઉડતા ખરા ને અહીંયા ઘણું હોય છે. જાણતા નથી સજેસ્ટ કરે પાવર માટે. તમારે જેમ તમારે મોઢું હલાવવાનું અમારે કામ કરવાનું બતાવો. આમને એમ હોય છે કે અમે નરવા બેસી અહીંયા પણ તમારે હજરા કૌલો શું કહેવાય કચરા પોતું હજવારી બીજું શું. એ તો હવે રમવાની વાત છે. હવે રમતા રમતા હું રમતા પહેલાં કામ કરતો એ બધું અને આને હવે એવું લાગે કે બહુ મોટી વાત છે. એ તો બઈની નહીં કરે હવે એ બધું મારે લખે કરાવશે તો હું ઘરે રહું એ માટે રોતી કરે. તો આવું બધું ચાલે છે જીવનમાં. અને બધા વ્યુઅર જે વિડીયો જોવો પણ કોમેન્ટ નહીં કરતા યાર. કોમેન્ટ તો કરો પ્લીઝ કોમેન્ટ કરો. આના વિશે કંઈક કોમેન્ટ કરો. મારા વિશે શું લેવા હોવા નખરે બોલ બોલ કરતી હોય બહુ. બંધ કરી દીધું આદુ લગાઈ દીધું ચાલે હે ને કંઈ કહેવાતું નહીં યાર. હું તો કોઈ લગ્ન કરતા જ નહીં કોઈ. લગ્ન કરશે ને તો આવું બોલ બોલ ચાલુ રહેશે. તો ચલો અમારું તો આવું ચાલુ જ રહેશે. તો બ્લોગ હવે એન્ડ કરીએ કારણ કે
મોડું થઈ ગયું છે, ઘડિયાળ બંધ થઈ ગઈ છે, ટાઈમ જોવાતો નહીં. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. દિવસ કંઈક આવો રહ્યો, અને બ્લોગ સારો જ લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને હા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, આવજો, બાય બાય, ગુડ નાઇટ.